યુગલ ગીત એટલે બે શ્લોક છે, એટલે કુલ 26 શ્લોક અને 13 યુગલ. 12 મહિનાની લીલા અને 13મો અધિક માસ, એટલે આમ 13 શ્લોક, 13 યુગલ. 2 શ્લોક એટલા માટે કારણ કે સુદ પક્ષ અને વદ પક્ષ, એક મહિનામાં 2 પક્ષ આવે. અને નામ અને રૂપ, પ્રભુ 2 રૂપે છે, નામ રૂપે અને સ્વરૂપ રૂપે. આ બંનેનું વર્ણન યુગલ ગીતમાં કર્યું છે. પ્રભુ પધારતા હોય વનમાં, મેઘ ઉપર વાદળ ને એમ થાય, હું આટલો ઊંચો કેમ? મારી ઊંચાઈ મને ભગવત સેવા નથી કરવા દેતી. ઘણીવાર સમાજમાં બહુ ઊંચાઈએ પહોંચી જઈએ ને, પછી સરળ રીતે સત્સંગમાં જતા, મંદિરે જતા શરમ લાગે. હું આટલો મોટો માણસ અને કોઈ ટ્રસ્ટી ઊભા ના હોય સ્વાગત કરવા મંદિરના, તો મારે કેમ જવાય? જ્યારે આવું બંધન આપણને લાગવા માંડે ત્યારે માણસે અશ્રુપાત કરવા કે પ્રભુ આવી ઊંચાઈ કેમ આપી કે આપની નિકટ જતાય મને બીક લાગે, મને મારું સ્વમાન ગવાતું એવું લાગે, મને અપમાન જેવું લાગે, કોઈ લેવા ના આવે. અરે પ્રભુ પાસે જેવામાં શેનું માન સન્માનની વિચાર? એ તો પહોંચી જવાનું, દોડી જવાનું. અને એટલા માટે સાવધાન રહેજો, એવી ઊંચાઈ પણ શું કામની જે પ્રભુની નિકટતા ના આપે. એટલે પેલા મેઘને એમ થયું કે અરે આટલી દૂર, પણ જેને સેવા કરવી હોય ને જ્યાં હોય ત્યાં ઠાકોરજી અનુકૂળતા કરી આપે. એને થયું બીજી તો કોઈ સેવા નહીં કરી શકીએ, આટલી ઉપર છે. પણ યાદ આવ્યું, આવો તડકો છે, પ્રભુ તડકામાં પરિભ્રમણ કરે છે, લાવ બીજું તો કાંઈ નહીં, છાયો તો કરી શકીએ. અને જેમ જેમ પ્રભુ ચાલતા ચાલતા જાય ને મેઘ ઉપર ઉપર એમની સાથે સાથે જાય અને પ્રભુને છાયો કરતા કરતા જાય. અને એમ થયું કે આટલી દૂર હોવા છતાં પ્રભુએ સેવા આપી, હૃદય ભરાઈ આવ્યું, આંખમાંથી અશ્રુપાત થવા લાગ્યા અને મંદ મંદ જલ બિંદુઓ પડવા લાગ્યા. પ્રભુને શીતળતાનો અનુભવ થવા લાગ્યો. આ તો પ્રભુનો સખા છે એમ કહે. ઘણા સુંદર સુંદર વર્ણનો છે યુગલ ગીતમાં બિરાજતા પ્રભુને વંદન કરીએ. હરિષ્ટાસુર વધની કથા આવી, ધર્મના રૂપમાં આવ્યો, બળદના રૂપમાં આવ્યો, પ્રભુએ ઉદ્ધાર કર્યો. નારદજી કંસને સમજાવવા જાય છે કે તારો શત્રુ બીજું કોઈ નથી, આ નંદ બાબાનું બાળક છે ને એ જ તારો શત્રુ છે, હમણાં મારી નાખું. કંસને થયું અરે નાના, ઉતાવળ ન કરાય, અમુક કામમાં ધૈર્ય રાખવું જોઈએ. એવું કર, અહીંયા ધનુર યજ્ઞનું આયોજન કર અને કૃષ્ણને અહીંયા બોલાવ અને તારા મલ્લોને તૈયાર કર ને એને મારે. નારદજીની સલાહ બહુ ગમી કંસ, અને નારદજીની સલાહથી પોતાના મૃત્યુને પોતે આમંત્રણ આપવા તૈયાર થયો. એક વસ્તુ યાદ રાખો, મૃત્યુને મારી ન શકાય, એને તો સુધારી શકાય. મૃત્યુ જોડે કેમ લડી શકાય? તૈયાર થયો. આગળ અનેકવિધ કથા, કેસી દૈત્યના વધની કથા આવી, વ્યોમાસુર વધની કથા આવી. કંસ વિચાર કરે છે કે કોને લેવા મોકલું, અને બધામાંથી પસંદગી ઉતરી અક્રૂરજી પર. જો સેવા તો ગણીને હોય, લોકો વધારે હોય, પણ એ સેવા માટે આપણા ઉપર પસંદગી ઉતરે ને તો પોતાને ભાગ્યશાળી માને કે આટલા લોકોમાંથી ઠાકોરજીએ મને લાભ આપ્યો. જો આ કથા કેટલા લોકો કરાવી શકે, પણ પસંદગી મુકેશભાઈ ને ભારતીબેન પર ઉતરી તો કેવા ભાગ્યશાળી છે. સૌભાગ્યની વાત છે કે પ્રભુ આપણને નિમિત્ત બનાવીને સર્વને આનંદ આપે. અક્રૂરજી પ્રસન્ન થઈ ગયા. અરે મને પ્રભુને પધરાવવાનો મોકો, સેવા કોઈ પણ મળે એને પછી લૌકિક બુદ્ધિએ ચોખવી નહીં કે આ મોટી સેવા, આ નાની સેવા, આ અંદરની સેવા, આ બહારની સેવા, પેલાને તો આ કરવા મળ્યું, મને તો આ મળ્યું. સેવા એ પોતાના રૂપમાં પૂર્ણ છે, એને વિશેષણની જરૂર નથી કે આ મોટી, આ નાની, આ અંદરની, આ ભીતરની, બહારની. ક્યારે પણ સેવા શબ્દને આગળ કોઈ શબ્દ લગાડશો તો સેવા શબ્દ પાછળ થઈ જશે, નાનો થઈ જશે. સેવા એ બહુ મોટો શબ્દ છે. સેવા એ વૃત્તિ છે, પ્રવૃત્તિ નથી. તમે એને એક્ટિવિટી ન માનો. સેવા એ કોઈ પ્રવૃત્તિનું નામ નથી. પ્રવૃત્તિ માનશો તો થાકી જશો. વૈષ્ણવની સેવા એ વૃત્તિ છે. જેની આંખો સેવાને શોધતી હોય એ જ વૈષ્ણવ છે. અમને ક્યાં કહ્યું છે કરવા, તો ભાઈ બેઠો રહે. જ્યાં મોકો મળે ત્યાં ગોઠવાઈ જાય, એનું નામ વૈષ્ણવ. એમાં આમંત્રણની જરૂર ના હોય, કચરો પડ્યો હોય ને ઉપાડી લીધો, સેવા થઈ ગઈ, ક્યાં પૂછવા જવાની જરૂર પડે. હા, એ રીતે પણ સેવામાં ઘૂસી નહીં જવું કે અવ્યવસ્થા થઈ જાય.
પહેલા નામ લખાવે નહીં અને પછી આવીને ઉભા રહી જાય, પછી એને ગોઠવવો ક્યાં? તો થોડી વ્યવસ્થાનો વિવેક કરીને પણ સેવા, એટલે સેવા શબ્દ સાથે વિવેક પણ છે. વિવેક વગરની સેવા શ્રમ આપનારી થઈ જાય છે. અને એટલા માટે સુખનો વિચાર એને જ સેવા કહેવાય. જેની સેવા કરો છો એનો સુખનો વિચાર જેના કેન્દ્રમાં હોય એનું નામ સેવા. પોતાનો આનંદ ગૌણ, એ તો ઘણી વાર જે જવાબદારી સોંપી હોય ને એ છોડીને બધા આગળ જ આવી જાય. અરે તને બહાર કાઉન્ટરની સેવા છે, તને બહાર લાઈન કરાવવાની સેવા, તને બહાર પાર્કિંગ કરાવવાની સેવા છે, તને જ્યાં જેની જે સેવા હોય. તમે જોયું અહીંયા બધા કાર્યકર્તાઓ કેવું સુંદર કાર્ય કરે, ખરેખર આખો ઉત્સવ ની શોભા એમની સેવાથી જ છે. આખું જે થઈ રહ્યું છે એમની જે દિવસ રાત કાલે પણ છેલ્લે 12 વાગે બધા જ આયા, છેલ્લી ગાડી આવી પછી કાર્યકર્તાઓ અહીંયા ભૂખ્યા તરસ્યા ઉભા રહી અને વૈષ્ણવની સેવા કરી રહ્યા. તો કેટલો મોટો લાભ. મને એમ થાય છે કે આપણે બધા બેસીને જે લાભ લઈએ છીએ એના કરતા મોટું પુણ્ય એમને મળવાનું છે કે આજની સેવાનું ફળ. એમનો શ્રમ કેટલાને સુખ આપી રહ્યું છે, એમનો કરેલો પરિશ્રમ આપણને કેવા નિરાતે બેસીને અહીંયા આપણે આનંદ માણીએ. કારણ કોઈ પાછળ ઊભું છે એટલે આપણે અહીંયા બેઠા છે, કોઈ આપણા માટે જાગે છે એટલે આપણે સૂઈ શકીએ છીએ, કોઈ આપણા માટે દોડે છે તો આપણે બેઠા બેઠા આનંદ માણીએ. તો એમને કેમ ભૂલી શકાય? એનું સૌભાગ્ય છે. અને એમનું એ સૌભાગ્ય માનું છું કે એમને આ સેવા કરવાની તક મળે છે વ્રજમાં. હરિગુરુ વૈષ્ણવ સેવા કરવાની તક મળવી, અને એ લોકો પણ એ જ ભાવથી રાખે કે ના અમારો આ અવસર છે, આ એમનું શિક્ષણ છે, આ એમની સમજ છે કે જ્યારે કોઈ વલ્લભ કુલની નિકટ રહેતા હોઈએ ત્યારે આપણા વિચારો કેવા હોવા જોઈએ, કેવી ભાવના હોવી જોઈએ, અને ત્યારે એમની નિકટતાનો આનંદ માણી શકે. એ ભલે દૂર બેઠા હોય પણ અમારી સૌથી નજીક એ લોકો હોય છે. જો ખાલી ફિઝિકલી બાજુમાં આવીને ઉભા રહેવું એ જ બાજુમાં ન કહેવાય. એની સેવા, હું તો કહું સેવા એવી કરો કે લોકો સેવકને શોધે કે આ કર્યું કોને. પણ આપણે બતાવવા જઈએ તો પછી વ્યક્તિ મોટો થાય ત્યારે સેવા નાની થઈ જાય છે, અને સેવા મોટી થાય ત્યારે સેવક આગળ આવીને લોકો એને ગોતે. આ સેવાના ગણિત જ્યારે સમજમાં આવે ત્યારે પુષ્ટિ માર્ગને સમજી શકાય, ત્યારે એની ભાવનાના આનંદ માણી શકાય. અહીંયા અક્રૂરજી પ્રસન્ન થાય છે કે અરે મને આ સૌભાગ્ય મળ્યું. આખી રાત નીંદ ના આવી, કરવટો બદલતા રહ્યા. કૃષ્ણ કેવા લાગતા હશે, શું કહીને મને બોલાવશે, કઈ રીતે પહેલી વાર હું એમને મળીશ. અનેક પ્રકારના મનોરથો મનમાં જાગે. સવારે ઉઠી સ્નાન કરીને રથ લઈને ચાલ્યા, વ્રજમાં પ્રવેશ કરે છે. સંધ્યાકાળનો સમય છે. નંદ બાબાએ જોયા અક્રૂરજીને, સ્વાગત કરીને અંદર લઈને આવ્યા. પધારો પધારો પધારો. યશોદાજી સ્વાગત કર્યું, જલપાન કરાવ્યું, બધી વ્યવસ્થા કરે છે. અક્રૂરજી બધાને મળે, વાત કરે, પણ એમની આંખો તો કોઈને શોધી રહી છે. ન રહેવાયું તો પૂછ્યું કૃષ્ણ ક્યાં છે? અરે અત્યારે તો સંધ્યાકાળનો સમય, ગાયો લઈને પધાર્યા હશે કૃષ્ણ, ગૌશાળામાં ગાયનું દોહન કરતા હશે. આપ આજ્ઞા આપો તો હું જાઉં. ભલે પધારો, મળી આવો. અને અક્રૂરજી આવ્યા ગૌશાળામાં અને જોઈને સ્વરૂપના દર્શન કરીને અવાક બની ગયા. ઠાકોરજી ગાયનું દોહન કરી રહ્યા, પણ બહુ ભૂખ લાગી છે ને એ પેલા પાત્રમાં નહીં, સીધું મુખમાં દોહન કરે. અને દૂધના બિંદુઓ મુખ ઉપર એવા મુખ પર છીટા ઉડ્યા છે, માનો અંબર ઉડુગણ ઓપી, માનો રાત્રિના સમયે તારાઓ ન ચમકતા હોય એવા શ્યામ વર્ણમાં શ્વેત બિંદુઓ ચમકી રહ્યા. અપલક નેત્રોથી દર્શન કરતા રહ્યા અક્રૂરજી. પ્રભુની દ્રષ્ટિ પડી. અરે કાકાજી આપ! દોડતા ગયા અને અક્રૂરજીએ છાતીએ લગાડી દીધા. રાત્રિના સમયે ભોજન કરવા માટે બિરાજ્યા છે. ભોજન કરતા કરતા વિચાર આવ્યો, વાત કરી કે હું પ્રભુને લેવા માટે આવ્યો છું. ધનુર્યજ્ઞ કર્યું છે, કંસે આમંત્રણ આપ્યું છે, પ્રભુ તો તૈયાર થઈ ગયા. હા, અમારે પણ ઘણા દિવસથી મથુરા નગરી જોઈ હતી, અમે જરૂર આવી. બધા તૈયારી બતાવી. યશોદાજીનું મુખ પડી ગયું. ના, હું કૃષ્ણને નહીં જવા દઉં. પ્રભુ હઠે જીદે ચડ્યા, મૈયા જવા દે ને, હું જલ્દી પાછો આવીશ.
યશોદાજી કહેવા લાગ્યા કે ક્યાંક મારા હૃદયના ખૂણામાં એવો અવાજ આવે છે કે કૃષ્ણ એકવાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે. કેમ કરીને હું તને જવા દઉં? પ્રભુએ કહ્યું તને મારી સોગંદ છે માં, જો મને ન જવા દે. અને માનું હૈયું ભરાઈ આવ્યું. બાળકને પોતાની સમ આપ્યા, સોગંદ આપ્યા. ઠીક છે, પહેલો પાછો આવ્યો. અને માની આજ્ઞા મળીને સમાચાર તો આખા બ્રજમાં પહોંચી ગયા. કૃષ્ણ ક્યાલે વ્રજથી મથુરા જાય છે. અને સવાર પડે ગોપીઓના ટોળાના ટોળા, ઝુંડના ઝુંડ નંદાલયના ચોકમાં આવીને ઉભા રહી ગયા. રથની આગળ ગોપીઓ સૂઈ ગઈ. કૃષ્ણ તને નહીં જવા દે. પ્રભુ બધાને સમજાવે છે, મનાવે છે, હું જલ્દી પાછો આવીશ.